हाय फ्रेंड्स, गुड मॉर्निंग। आज आप જોઈશું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જનરલ એમસીક્યુ પાર્ટ 2 કાલે પાર્ટ 1 અપલોડ કર્યો હતો। આજે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ આપણે જોઈશું। બધા જ સબ્જેક્ટના જીકે ક્વેશ્ચન્સ કવર કર્યા છે। વિડીયો પૂરો જોજો, બહુ જ ઉપયોગી થશે આઈકેડીઆરસી માટે। ભુજના ભુજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર છે? તો ભુજંગ મંદિર। સોલંકી યુગનું શૈવ તીર્થ સિદ્ધપુર કઈ નદી કિનારે છે? તો સરસ્વતી નદી। ગુજરાત વિધાનસભાની કુલ કેટલી બેઠકો ધરાવે છે? તો 182 બેઠકો ધરાવે છે। ગુજરાતી સાહિત્યમાં લોકપ્રિય બનેલી સિયાસન બત્રીસીની વાર્તાઓ કોણે લખી છે? તો શામળે લખી છે। કવિ બોટાદકરનું પૂરું નામ જણાવો। દામોદર ખુશાલદાસ બોટાદકર। મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કયા કવિ નિરક્ષર હતા? તો ભોજા ભગત। કનૈયાલાલ માણેકલાલ મુનશીનો જન્મ ક્યાં થયો હતો? તો ભરૂચ ખાતે થયો હતો। તાનારીરી મહોત્સવ ગુજરાતમાં ક્યાં યોજાય છે? તો વડનગરમાં યોજાય છે। ડાંગી નૃત્ય અન્ય કયા નામે ઓળખાય છે? તો ચાળો નામે આપણે ઓળખાય છે। સ્વતંત્ર ગુજરાત રાજ્યમાં પંચાયતી રાજ ક્યારથી અમલમાં આવ્યું? 1 એપ્રિલ 1963થી। રાજકોટ સ્ટેટની સ્થાપના કયા રાજવીએ કરી હતી? તો વિભોજી જાડેજાએ રાજકોટની સ્થાપના કરી હતી। ગુજરાતના એકમાત્ર હેરિટેજ રૂટનું નામ જણાવો। દાંડી હેરિટેજ રૂટ। નર્મદા નદી કયા કયા રાજ્યોમાંથી પસાર થાય છે? મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી। સિક્કા થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? તો જામનગર ખાતે આવેલું છે। ગાંધીજીને બાપુનું બિરુદ કયા સત્યાગ્રહમાં મળ્યું હતું? તો ચંપારણ સત્યાગ્રહમાં મળ્યું હતું। રવિશંકર મહારાજના જીવન પર આધારિત પુસ્તક કયું છે? તો માણસાઈના દીવા। ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર કયું છે? નળ સરોવર। બનાસકાંઠાનું લોકનૃત્ય કયા નામે ઓળખાય છે? તો મેરાયો નામે। ડાકોર મંદિર સાથે કયા સંતની ભક્તિ કથા જોડાયેલી છે? તો સંત બોડાણાની। તમે ભલે દુબળા હો પણ કાળજુ વાઘ અને સિંહનું રાખો, આવું કહેનાર નેતા કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ। સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક કોણ હતા? સહજાનંદ સ્વામી। અમદાવાદનું કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું? સુલતાન કુતુબુદ્દીન। કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક સામાયિક કુમારની શરૂઆત કરી હતી? તો રવિશંકર રાવળે। ભક્ત કવયિત્રી ગંગા સતીનું વતન કયું હતું? તો સમઢિયાણા, જિલ્લો ભાવનગર। ગુજરાત રાજ્યની સ્થાપના પછી તુરંત કયું શહેર પાટનગર બન્યું હતું? તો અમદાવાદ। સ્થાપના પછીની વાત છે। ગુજરાતનો કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફ્લેમિંગો વસાહત ધરાવે છે? તો કચ્છ જિલ્લો। બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? તો ઈસવીસન 1928માં થયો હતો। સિક્વન્સ પૂછી શકે, બરાબર। બારડોલી સત્યાગ્રહની પૂછી શકે, પછી ખેડા સત્યાગ્રહ ક્યારે થયો હતો એ સિક્વન્સ યાદ રાખજો। અસહકારની ચળવળનો પ્રારંભ કઈ સાલમાં થયો હતો? તો 1920માં। પ્રાચીન કાળમાં ગુજરાતનું કયું બંદર મરી મસાલા અને રેશમના વેપાર માટે જાણીતું હતું? તો ભરૂચ। સશસ્ત્ર ક્રાંતિના હિમાયતી સૌપ્રથમ ગુજરાતી કોણ હતા? શ્યામજી કૃષ્ણ વર્મા। ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક કોણ હતા? તો રવિશંકર મહારાજ। ગુજરાત વિધાનસભાના મકાનનું નામ કયા મહાનુભાવના નામ પરથી રાખવામાં આવ્યું છે? તો વિઠ્ઠલભાઈ પટેલ। વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ કયા સત્યાગ્રહની સફળતાપૂર્વક આગેવાની કરવા બદલ મળ્યું હતું? તો બારડોલી સત્યાગ્રહ। સંત બોડાણાનો જન્મ ડાકોર ખાતે થયો હતો। સસ્તું સાહિત્યના સ્થાપક કોણ હતા? તો ભિક્ષુ અખંડાનંદ। ગુજરાતમાં આવનારી પ્રથમ યુરોપિયન પ્રજા કઈ હતી? તો પોર્ટુગીઝ હતી। ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણી કયા મૂળ નિવાસી હતા? તો ચોરવાડ, જૂનાગઢના। ગુજરાતના કયા શહેર પર પોર્ટુગીઝનું શાસન હતું? તો દીવ ખાતે હતું। એશિયામાં સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ ક્યાં બની હતી? સુરત ખાતે, અને આપણે અમદાવાદમાં પણ છે, બરાબર, પલાડીની આજુબાજુમાં પતંગ હોટલ। પણ એશિયામાં સૌપ્રથમ તો સુરત, યાદ રાખજો। સિદ્ધપુરનું પ્રાચીન નામ શું હતું? શ્રીસ્થળ। એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે? તો સૂર્યની। દ્વારકામાં કયું પ્રખ્યાત તળાવ આવેલું છે? તો ગોપી તળાવ। દીપડાની વસ્તીમાં ગુજરાતનો ભારતમાં કેટલામો ક્રમ છે? તો બીજો ક્રમ છે। પૂર્વના માન્ચેસ્ટર ગણાતા અમદાવાદ શહેરમાં એક સમયે કેટલી મિલો ધમધમતી હતી? 265। એવું તમને પૂછે, ભાઈ પૂર્વનું માન્ચેસ્ટર કોણ હતું? તો અમદાવાદ। વિશ્વ પ્રસિદ્ધ ગુજરાતી બિલિયર્ડ ખેલાડીનું નામ જણાવો। ગીત શેટ્ટી, યાદ રાખજો આ। જાણીતા નાટ્યકાર જયશંકર સુંદરીનું નામ જણાવો। તો જયશંકર ભોજક। ચકોર તરીકે ઓળખાતા ગુજરાતના જાણીતા કાર્ટૂનિસ્ટનું નામ જણાવો। બંસીલાલ વર્મા। ઈસવીસન 640માં ગુજરાતના પ્રવાસે કયો ચીની પ્રવાસી આવ્યો હતો? હ્યુએન સંગ, યાદ રાખજો, મોસ્ટ આઈએમપી છે। ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ વખત સુરતમાં આવે ત્યારે ગુજરાત પર કોનું રાજ હતું? જહાંગીરનું રાજ હતું। ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ, તો આ મલાવ તળાવ કયા શહેરમાં આવેલું છે? ધોળકા જિલ્લો, અમદાવાદ। રણજી ટ્રોફી કોના નામ સાથે સંકળાયેલ છે? તો જામ રણજીતસિંહ, જામનગર। ગાંધીજીના અંગત સચિવ કોણ હતા? તો મહાદેવભાઈ દેસાઈ।
અમદાવાદમાં ગાંધીજીએ સૌપ્રથમ કયો આશ્રમ સ્થાપ્યો હતો? તો કોચરબ આશ્રમ. જૈનોના પવિત્ર ધામ પાલિતાણામાં કેટલા જૈન દેરાસરો છે? 863. ભાવનગર પાસેના કયા સ્થળે પ્રાચીન સમયમાં વિદ્યાપીઠ હતી? વલભીપુર. ગુજરાત માટે ગુર્જર દેશ એ શબ્દ પ્રયોગ કયા શાસકના સમયમાં શરૂ થયો હતો? તો મૂળરાજ સોલંકી. ગુજરાતની સરહદ કયા દેશને સ્પર્શે છે? તો પાકિસ્તાન. ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે? તો અમદાવાદ કાલુપુર. નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશન્સનું વડું મથક ક્યાં આવેલું છે? તો આણંદ ખાતે આવેલી છે અમૂલ ડેરી. ગુજરાતમાં દીપડા અને સાબરમાટેનું કયું અભયારણ્ય છે? તો બરડીપાડા. યાદ રાખજો, ડાંગ જિલ્લાની અંદર આવેલું છે દીપડા અને સાબરમાટેનું અભયારણ્ય. રતનમાલ કયા પ્રાણી માટેનું અભયારણ્ય છે? તો રીંછ. રતનમાલ કઈ જગ્યાએ આવેલું છે? તો ડેડિયાપાડા આપણે કહીએ ને. વડોદરાને સંસ્કાર નગરીનું રૂપ આપનાર રાજવી કોણ હતા? જો વડોદરાને સંસ્કાર નગરી તરીકે પણ આપણે ઓળખીએ છીએ તો મહારાજા સયાજીરાવ ગાયકવાડ. પાવાગઢની તળેટીમાં આવેલા ઐતિહાસિક શહેરનું નામ શું છે? તો ચાંપાનેર. અમદાવાદ જિલ્લામાં આવેલું લોથલ હડપ્પીય સંસ્કૃતિના સમયમાં શું હતું? તો એક બંદર હતું. ગીધની વસ્તીમાં ગુજરાતનો ભારતમાં કેટલામો ક્રમ છે? તો પ્રથમ. ચાલતા આંબા તરીકે જાણીતું વૃક્ષ ગુજરાતમાં ક્યાં આવેલું છે? તો સંજાણ ખાતે આવેલું છે. વલ્લભભાઈ પટેલને કયા સત્યાગ્રહ બાદ સરદારનું બિરુદ પ્રાપ્ત થયું? બારડોલી સત્યાગ્રહ. ગુજરાતની કઈ નદીની પરિક્રમા કરવાનો મહિમા છે? તો નર્મદા નદીનો પરિક્રમા કરવાનો મહિમા છે. આઝાદી પૂર્વે વડોદરામાં કયા રાજ્યોનું શાસન હતું? ગાયકવાડનું. ભારતીયો સાથે દૂધમાં સાંકળની જેમ ભળી ગયેલી પારસી પ્રજા કઈ સદીમાં સંજાણ બંદરે આવી હતી? તો 10મી સદી. યાદ રહેજો કે ભાઈ પારસીઓ કયા બંદરે ઉતર્યા? તો સંજાણ બંદરે. બરાબર. બરડો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? તો પોરબંદરની અંદર. ગુજરાતના કયા પ્રદેશની આફૂસ કેરી વખણાય છે? વલસાડની. મહાત્મા ગાંધીએ દાંડીકૂચ કરી કઈ સાલમાં મીઠાનો કાયદાનો ભંગ કર્યો હતો? 1930માં. કયા મેળામાં ઊંટોનું વેચાણ થાય છે? તો કાત્યોક સિદ્ધપુર ખાતે ભરાય છે. દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે? તો મહેસાણામાં દૂધસાગર ડેરી આવેલી છે. સમાજસેવક અને દેશભક્ત શ્રી રવિશંકર મહારાજને કયું ઉપનામ મળ્યું હતું? મુઠ્ઠી ઉચ્ચેરો, માનવી અને મુખસેવક બંને મળ્યા હતા. કઈ યુનિવર્સિટીનો ગુંબજ બીજાપુરના ગોળ ગુંબજ બાદ ભારતના બીજા ક્રમનો સૌથી મોટો ગુંબજ છે? તો MS યુનિવર્સિટી વડોદરા. રબારીઓ દ્વારા કરવામાં આવતું ખૂબ બારીક ભરતકામ કયા નામે ઓળખાય છે? તો ટોડલિયા. જૂનાગઢમાં બાબી વંશની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી? શેરખાન બીબી. ઈસવીસન 1747માં. ડાયમંડ કટિંગ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં સુરત હિસ્સો કેટલા ટકા છે? 80%. અમદાવાદમાં સૌપ્રથમ કન્યાશાળા કોણે સ્થાપી? હરકુંવર શેઠાણીએ. સૌરાષ્ટ્રમાં રાજવી ચંદ્રચૂડ દ્વારા કઈ સાલમાં ચુડાસમા વંશની સ્થાપના કરાઈ? ઈસવીસન 875માં. સિદ્ધરાજ જયસિંહના સેનાપતિ શાહજીને ઈસવીસન 1113માં કોને હરાવીને સૌરાષ્ટ્ર પર પાટણનું આધિપત્ય સ્થાપ્યું હતું? તો રાખેગાર બીજાને હરાવીને. રાજ્યની બધી નદીઓના કુલ પાણી પુરવઠા કરતાં કઈ નદીનો પાણી પુરવઠો સૌથી વધારે છે? તો નર્મદાનો. ગુજરાતના 2 કુદરતી બંદરોના નામ જણાવો? તો ઓખા અને પોર્ટ વિક્ટર પીપાવાવ. બરાબર. લોથલની શોધ કઈ સાલમાં થઈ હતી? તો 1954માં. સ્વામી દયાનંદ સરસ્વતીનું મૂળ નામ શું હતું? મૂળશંકર. સાબરમતી નદી કઈ 2 નદીના મિલનથી બને છે? તો સાબર અને હાથમતી. કયા 2 રોકડિયા પાકોના ઉત્પાદનમાં ગુજરાત દેશભરમાં મોખરે છે? તો મગફળી અને કપાસમાં. ગુજરાતના કયા શહેરોમાં બનેલા સોના ચાંદીના આભૂષણોની યુરોપ અને અમેરિકાના દેશોમાં નિકાસ થાય છે? તો રાજકોટ અને ભુજ. મહાત્મા ગાંધીજીનો જન્મ કઈ સાલમાં થયો હતો? 1869 પોરબંદર ખાતે. દૂધ સરિતા ડેરી ક્યાં આવેલી છે? ભાવનગર ખાતે. અમદાવાદની કઈ કોતરણીવાળી જાળી અમદાવાદના નગર પ્રતીક તરીકે વિશ્વમાં જાણીતી છે? તો સીદી સૈયદની જાળી. કયું પ્રાણી કચ્છના નાના રણનું મુખ્ય આકર્ષણ છે? તો ઘુડખર. ગુજરાતમાં દરિયાકાંઠે વસતા લોકો કઈ દેવીને પૂજે છે? તો વહાણવટી માતા. ગુજરાતમાં આવેલું કયું જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે? તો સોમનાથ. સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો? ટંકારા, જિલ્લો મોરબી. 1907માં બંધાયેલા વાંકાનેરના સુપ્રસિદ્ધ મહેલનું નામ શું છે? રણજીત વિલાસ પેલેસ. MS યુનિવર્સિટીના સ્થાપક કોણ હતા? મહારાજા સયાજીરાવ ગાયકવાડ. ગુજરાતમાં સૌપ્રથમ ક્લોથ માર્કેટ ક્યાં સ્થપાયું હતું? અમદાવાદ. કયું શહેર જૈન કાળનું તૈલચિત્રોનું મુખ્ય શહેર ગણાય છે? તો પાટણ. કયા જિલ્લામાં તાપી નદી અરબ સાગરને મળે છે? સુરત. તાપી નદી ઉપર કયા 2 બંધ છે? કાકરાપાર અને ઉકાઈ. ગુજરાતમાં સૌથી વધુ ટેક્સટાઇલ ઉદ્યોગો ક્યાં છે? તો સુરતની અંદર. અમૂલ ડેરીની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? 1947માં. લીલી પરિક્રમાનો મેળો ક્યાં ભરાય છે? તો ગિરનાર પર્વતની તળેટીમાં જૂનાગઢ ખાતે ભરાય છે. વધઈમાં આવેલો ગુજરાતનો સૌથી મોટો બોટનિકલ ગાર્ડન કેટલા વિસ્તારમાં ફેલાયો છે? એટલે એવું પૂછે કે સૌથી મોટો બોટનિકલ ગાર્ડન ક્યાં આવેલો છે? તો વધઈની અંદર.
બરાબર 2.41 ચોરસ કિલોમીટર. પાટણમાં આવેલી અને ભીમદેવ પહેલાંની પત્ની ઉદયમતીએ બંધાવેલી રાણીની વાવ કેટલા માળ ઊંડી છે? 7 માળ. તો કોને બંધાવી હતી? તો ઉદયમતીએ. યાદ રાખજો. અને ભીમદેવ પહેલાંની પત્નીએ. ક્લિયર? ગુજરાતનો સૌથી મોટો પેલેસ કયા શહેરમાં છે? વડોદરા. લક્ષ્મી વિલાસ પેલેસ સૌથી મોટો છે. સુરતનગરને સોનાની મુહૂર્ત કહેનાર કવિ કોણ હતા? કવિ નર્મદ. વડોદરા જિલ્લામાં આવેલું કયું તળાવ પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યું છે? તો આજવા તળાવ. વલસાડ જિલ્લામાં કઈ પર્વતમાળા પથરાયેલી છે? તો પારનેરાની. કપડવન શેના માટે જાણીતું છે? તો સાબુ અને કાચ માટે. ગુજરાતના એક જિલ્લા અને નદીના નામ સાથે સંકળાયેલ ડેરીનું નામ શું છે? તો બનાસ ડેરી. બનાસકાંઠા પરથી બનાસ ડેરી. હમીરસર તળાવ કચ્છ જિલ્લાના કયા શહેરમાં આવેલું છે? તો ભુજ ખાતે આવેલું છે. સાબર ડેરી ગુજરાતના કયા શહેરમાં આવેલી છે? તો હિંમતનગર. ગુજરાતમાં હડપ્પીય સંસ્કૃતિના અવશેષો સર્વપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા હતા? રંગપુર. તાલુકો ચુડા. જિલ્લો સુરેન્દ્રનગર. બરાબર, ગુજરાતની વાત છે. સુરતની સૌથી જાણીતી ડેરી કઈ છે? તો સુમુલ ડેરી. દૂધસાગર ડેરી ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? તો મહેસાણા ખાતે. કચ્છ જિલ્લાને કઈ યોજના દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે? તો સરદાર સરોવર નર્મદા યોજના. કયા જિલ્લામાં નર્મદા નદી ખંભાતના અખાતને મળે છે? તો ભરૂચ જિલ્લામાં. ગુજરાતની કઈ યુનિવર્સિટી એશિયા ખંડમાં દ્વિતીય ક્રમે આવે છે? તો MS યુનિવર્સિટી વડોદરા. ગુજરાતનું સરેરાશ તાપમાન કેટલું હોય છે? 27.5 ડિગ્રી સેલ્સિયસ. ગુજરાતના કયા વિસ્તારમાં કાસ્ટકળાની વિવિધ ચીજોનો વ્યવસાય વિકસ્યો છે? તો પ્રભાસ પાટણમાં. ગીર વિસ્તારમાં કુલ કેટલા ડુંગરો આવેલા છે? તો 643. આ સ્ટેટિસ્ટિકલ માહિતી યાદ નહીં રાખો ચાલશે. ગુજરાતના કયા બે શહેરોના ભૂકંપ માપક યંત્ર સિસ્મોગ્રાફ રાખવામાં આવ્યું છે? તો રાજકોટ અને વડોદરા. એટલે ભૂકંપ માપવાના યંત્રને આપણે શું કહીએ છીએ? સિસ્મોગ્રાફ તરીકે ઓળખીએ છીએ. ગુજરાત સરકારની કઈ સંસ્થા વન્યજીવોના અભ્યાસ તેમજ સંરક્ષણ માટેની કામગીરી કરે છે? તો ગુજરાત વાઇલ્ડ લાઇફ સોસાયટી. ગુરુ નાનક કચ્છમાં ક્યાં રહ્યા હતા? તો લખપત ખાતે રહ્યા હતા. ગુજરાતની કઈ નદીનું નામ એક કેન્દ્ર શાસિત પ્રદેશના નામ પરથી રાખવામાં આવ્યું છે? તો દમણગંગા. કયું પક્ષી ગુજરાતના રોયલ બર્ડ તરીકે પણ ઓળખાય છે? ફ્લેમિંગો. ગુજરાતના પ્રસિદ્ધ ગૌની જાતિનું નામ જણાવો? ભાલ્યા ગૌ. ભાવનગરના કયા ધરામાંથી દુષ્કાળમાં પણ પાણી ખૂટતું નથી? તાતણીયો ધરો. વિશાળ હમીરસર તળાવ ક્યાં આવેલું છે? ભુજ ખાતે. ગુજરાતના ઉત્તર ભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો કર્કવૃત્ત. ગુજરાતના એકમાત્ર આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ જણાવો? સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ. ઉદવાડામાં આવેલી કઈ અગિયારી જોવાલાયક છે? તો પવિત્ર ઈરાન શાહ ફાયર ટેમ્પલ. જો કર્કવૃત્ત કયા કયા જિલ્લામાંથી પસાર થાય છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે. બરાબર, એનું છે આગામ પાક, એ રીતે યાદ રાખજો. 7 જિલ્લામાંથી પસાર થાય છે. બરાબર, કચ્છથી ચાલુ થાય છે. કચ્છ, ગાંધીનગર, મહેસાણા, પ્રાંતિજ, અરવલ્લી, એ 7 જિલ્લા છે, એ તમે ખાસ યાદ કરી દેજો. ગુજરાતમાં કયા સ્થળે 7 નદીનો સંગમ થાય છે? તો ઓઠા. તો ઓઠામાં કઈ કઈ નદીઓ આવે છે એ પણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, એટલે યાદ કરી નાખજો. ગાંધીજીએ દાંડીકૂચ કયા અન્યાયી કર કાયદાના ભંગ કરવાથી આશયથી કરી હતી? તો મીઠા. ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? ધુવારણ ખાતે. ગાંધી જયંતિ 2 ઓક્ટોબર વિશ્વભરમાં અન્ય કયા નામે પણ ઉજવાય છે? આંતરરાષ્ટ્રીય અહિંસા દિન. યાદ રાખજો, કારણ કે હમણાં જ ગયું છે, એટલે જે કરંટમાં પણ આવી શકે. ગુજરાતી મૂળના કયા ઉદ્યોગપતિ ભારતની સૌથી મોટી સોફ્ટવેર કંપનીના વિપ્રોના ચેરમેન છે? અજીમ પ્રેમજી. ગુજરાતભરમાં બાળકોનો પ્રિય એવી કાંકરિયા બાલવાટિકાના સર્જક કોણ હતા? તો રૂબિન ડેવિડ. અંબાજી તીર્થ કઈ પર્વતવાળામાં આવેલું છે? તો અરવલ્લીની અંદર. સાપુતારા કઈ પર્વતવાળામાં આવેલું છે? તો સહ્યાદ્રી પર્વતમાળા. ગુજરાતના કયા સાહિત્યકારે રાષ્ટ્રીય શાયરનું બિરુદ મળ્યું છે? તો ઝવેરચંદ મેઘાણી. કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું છે? તો વીર. ભરૂચ શહેર કઈ નદી કિનારે વસેલું છે? તો નર્મદા કિનારે. કાંકરિયા તળાવના મધ્યમાં આવેલી નગીનાવાડી બનાવવાનું પ્રયોજન શું હતું? કે સુલતાનોના ગ્રીષ્મકાલીન નિવાસ માટે. બરાબર, નગીનાવાડી ક્યાં આવે છે? કાંકરિયા તળાવમાં. ગુજરાતમાં આવેલી એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ અમદાવાદ. ગુજરાતની નજીક કયો સમુદ્ર આવેલો છે? તો અરબી સમુદ્ર. ભારત દેશના સર્વપ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા? તો મોરારજી દેસાઈ. ગુજરાતી વડાપ્રધાન પૂછે તો. બરાબર, ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? તો કપરાડા. ધરમપુર ખાતે ક્યાં આવ્યું છે? વલસાડમાં આવેલું છે. ચાંપાનેરની ઐતિહાસિક સાઇટની યુનેસ્કો કયા નામે જાહેર કરી છે? તો વર્લ્ડ હેરિટેજ સાઇટ. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? તો નર્મદા. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? તો સાબરમતી. ગુજરાતની કયા વિસ્તારમાં શિયાળા દરમિયાન સૌથી ઓછું તાપમાન જોવા મળે છે? તો નલિયામાં. ગુજરાતના રાજ્યોમાં કયો પ્રદેશ ગુજરાતના બગીચા તરીકે ઓળખવામાં આવે છે? મધ્ય ગુજરાતમાં. તો ગુજરાતની એક એવી કઈ નદી છે કે જે ગુજરાતમાં જ વહે છે અને ગુજરાતમાં સમાઈ જાય છે, ગુજરાતમાં મોટી છે, એવી કઈ નદી છે? મને કોમેન્ટ કરજો. પાલિતાણાના જૈન મંદિરો કયા પર્વત ઉપર આવેલા છે? તો શત્રુંજય પર્વત ઉપર. કેટલા છે અહીંયા? લગભગ 863 જૈન મંદિરો આવેલા છે. બરાબર,
સુરત શહેર કઈ નદી કાંઠે આવેલું છે? તાપી. સયાજીરાવ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? વડોદરા. ગુજરાતની શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી? તો માધવસિંહ સોલંકી. સીદી સૈયદી જાળી ક્યાં આવેલું છે? અમદાવાદ ખાતે. ઇન્દ્રોડા પાર્ક ક્યાં આવેલું છે? તો ગાંધીનગર ખાતે પ્રાણી સંગ્રહાલય છે. ગુજરાતનો કયો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ભારતભરમાં સૌથી મોટો ગણાય છે? તો કચ્છ જિલ્લો. ગુજરાતમાં અક્ષરધામ મંદિર ક્યાં આવેલું છે? તો ગાંધીનગર. હવે ગુજરાતની અંદર એવો કયો જિલ્લો છે કે જેના સૌથી વધુ તાલુકા છે? તો બનાસકાંઠા. બરાબર. તો એના કેટલા છે? 14 તાલુકા છે. યાદ રાખજો. આ અક્ષરધામ કઈ જગ્યાએ આવેલું છે? ગાંધીનગર ખાતે. વિશ્વ પ્રસિદ્ધ પટોળા ગુજરાતમાં ક્યાં બને છે? પાટણ ખાતે. ઈસબગુલનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? મહેસાણામાં. અને ખાસ કરીને ઊંઝા ઓપ્શન હોય તો એ જિલ્લો ના ગણાય પણ ઊંઝામાં થાય છે, એટલે ઊંઝા મહેસાણા જિલ્લામાં આવે છે. ગુજરાતનું સૌપ્રથમ નેચર એજ્યુકેશન સેન્ટર ક્યાં છે? તો હિંગોળગઢની અંદર. ઉકાઈ બંધ કયા જિલ્લામાં આવેલો છે? તાપીમાં. ગુજરાતમાં ડાયનોસોરના ઈંડા ક્યાંથી મળી આવે છે? તો રૈયાલી. બાલાસિનોર ખાતે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. સોલંકી વંશનો સૌથી પરાક્રમી, હિંમતવાન અને મુત્સદ્દી રાજવી કોણ હતા? તો સિદ્ધરાજ જોશી. ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે? તો સરદાર સરોવર. ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના કઈ છે? સરદાર સરોવર નર્મદા યોજના. ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? તો કંડલા. વિશ્વ પ્રસિદ્ધ કાળિયાર પાર્ક ગુજરાતમાં ક્યાં આવેલું છે? તો વેળાવદર, ભાવનગર. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. ગુજરાતમાં કઈ જગ્યાએ સરદાર સરોવર આવેલું છે? તો કેવડિયા કોલોનીમાં. ગુજરાતનું સૌથી મોટું ખાતરનું કારખાનું કયું છે? ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની GNFC. આ જો તો આજ સુધીનો આપણો વિડીયો જોવા માટે બધાનો આભાર. થેન્ક યુ.